હેલો નમસ્કાર ડિજિટલ ઇન્ફો ગ્રુપમાં આજે એક નવા સમાચાર આવેલા છે જે ખંભાળિયાની અંદર જૂના જર્જરિત મકાન હતા એ ધરાશાયી થઈ પડ્યા છે તો જો કઈ રીતે આ તમે ઇમેજમાં જોઈ શકો છો કે ઉપરનો જે આખો માળ હતો એ એકી સાથે નીચે ધરાશાયી થઈ ગયો છે અને એ આઈ થિંક 7 કલાક પહેલાનું મતલબ અપડેટ મળી રહ્યું છે તો એ તમે જોતા તમે જોઈ શકો છો કે ઓચિંતાનું કોઈ બી મતલબ કાચા બાંધકામને કારણે આ વસ્તુ બનેલી હોઈ શકે છે તો શહેરના 5 હાનાડી વિસ્તારમાં જૂનો મકાન છે એ બધા ધરાશાયી થઈ ગયેલા જોવા મળી રહ્યા છે સદભાગે કોઈ બી પ્રકારનો જાનહાનિ થઈ નથી એ એટલી ભગવાનની કૃપા છે કે જે કોઈ પ્રોબ્લેમ બીજો નથી આવ્યો દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં 5 હાટી વિસ્તારમાં એક જૂની જર્જરિત મકાનનો ઉપરનો અમુક હિસ્સો ધરાશાયી ભરે તૂટી પડતા દોડધામ મચી હતી જોકે સદભાગે કોઈ જાનહાનિ થઈ ન હતી નગરપાલિકાની ટીમે તાત્કાલિક ધોરણે ત્યાં હાજરી આપી હતી ખંભાળિયામાં 5 હાડકાડી ચોકમાં શંકેશ્વર મંદિરથી 5 હાડડી રસ્તા પર મોહનભાઈ મોદીનું અગાઉનું જૂનું મકાન જે જર્જરિત હોય તેના ઉપર માળનો કેટલોક ભાગ ધડાકા સાથે તૂટી પડ્યો હતો જોકે સાંજના સમયે આ રસ્તા પર રાહદારી કે વાહન ચાલકો સદભાગે ન હતા તેથી કોઈ બી જાતની ઈજા ન હતી એટલે આ મકાન તૂટી પડ્યા અંગે સંબંધિત વિસ્તારના જાગૃત નાગરિક કૈલાસભાઈ સવજાણીને પાલિકા તંત્રને જાણ કરતા પાલિકા દ્વારા ઇલેક્ટ્રોનિક વિભાગ ફાયર વિભાગ તથા સેનેટરી વિભાગ દરેક તાત્કાલિક ધોરણે ઇલેક્ટ્રોનિક વાયરો તૂટેલા વ્યવસ્થિત કરાવી એક જ કલાકમાં કામમાળ હટાવી અને વિસ્તાર રસ્તો છે એ તાત્કાલિક પૂર્ણે ચાલુ કરવામાં આવ્યો હતો એટલે આ રીતે જો કાચા મકાન હોય તો તમારે ત્યાંથી થોડું સાવચેતીથી ચાલવા વિનંતી કારણ કે મકાન છે મતલબ ક્યારે બી ધરાશાયી થવાના ચાન્સીસ હોય તો તેવી જગ્યાએથી આપણે ચેતતું રહેવું જોઈએ અને આ છે ખંભાળિયાનો વિસ્તાર છે તો આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બનાવી રહો જય દ્વારકાધીશ।